નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા બટેટા અને રીંગણનું શાક। આ શાક ગરમા ગરમ રોટલી કે પરાઠાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં મેં અહીંયા અડધો કિલો બટેટા અને 5 કિલો ડુંગળી લીધી છે। હવે આપણે બટેટા અને ડુંગળીની છાલને સરસ રીતે કાઢી લઈશું। જો તમે ડુંગળી ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે અહીંયા 5 કિલો રીંગણા લીધા છે। રીંગણાનો ઉપરનો ડીંટિયાનો ભાગ કાપીને આપણે રીંગણમાં આ રીતે વચ્ચેથી પ્લસ આકારના કાપા પાડી લઈશું। બરાબર આ જ રીતે આપણે બટેટા અને ડુંગળીમાં પણ કાપા પાડી લઈશું, જેનાથી આપણો મસાલો અંદર સુધી સરસ રીતે ભરાઈ જાય। જો તમે ઈચ્છો તો તમે અહીંયા લીલા મરચાં પણ વાપરી શકો છો। હવે આપણે આ ભરેલા શાકનો સ્પેશિયલ મસાલો બનાવીશું। એના માટે આપણે એક વાસણમાં અડધો કપ ચણાનો લોટ લઈશું। હવે આપણે તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। 2 ચમચી ખાંડ, સાથે જ આપણે અહીંયા અડધી ચમચી મીઠું, તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો, અને મસાલાને સરસ બાઇન્ડિંગ આપવા માટે 2 ટેબલસ્પૂન તેલ નાખીશું। હવે આપણે આ બધા જ મસાલાને હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું। જુઓ, આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે કાપા પાડેલા બટેટા લઈશું અને તેમાં આ રીતે હાથથી દબાવીને મસાલાને ભરી લઈશું। બરાબર આ જ રીતે આપણે ડુંગળી અને રીંગણમાં પણ મસાલાને સરસ રીતે ભરીને તૈયાર કરી લઈશું। જુઓ, આપણા બધા જ શાકભાજી સરસ રીતે ભરાઈ ગયા છે। હવે મેં અહીંયા સ્ટીમરમાં પાણી પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે, એટલે આપણે સ્ટીમરની અંદર કાણાવાળી ડીશ મૂકીશું। હવે આપણે તેના પર આ ભરેલા બટેટા, રીંગણા અને ડુંગળીને ગોઠવી દઈશું। હવે આપણે ઢાંકણને બંધ કરી દઈશું। અહીંયા આપણે તેને મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ। જુઓ, આપણા બટેટા અને શાકભાજી સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે ગેસ પર એક કઢાઈમાં 2 મોટા ચમચા તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખીશું। રાઈ અને જીરું તતડે એટલે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા જો તમે લસણ ન ખાતા હો તો તમે તેને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ આપણે વઘારમાં
5 ચમચી હિંગ, 5 ચમચી હળદર, અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે તેને તરત જ મિક્સ કરી લઈશું. હવે આપણે વઘારમાં સૌથી પહેલા સ્ટીમ કરેલા બટેટાને એક એક કરીને ઉમેરતા જશું અને તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે રીંગણા અને ડુંગળીને પણ ઉમેરીને હળવા હાથે બધું મિક્સ કરી લઈશું. બધા જ મસાલા શાકમાં સરસ રીતે ભળી જાય એટલે આપણે તેને ધીમા તાપે 5 મિનિટ માટે થવા દઈશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. આપણું ગરમા ગરમ ભરેલા રીંગણા બટેટાનું શાક બનીને તૈયાર છે. હવે આપણે તેને એક સર્વિંગ ડીશમાં કાઢી લઈશું. આ શાક રોટલી કે પરાઠાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ આ શાકને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારું શાક કેવું બન્યું. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.